કાલે આપણે જોયું કે ભાઈ રામાનંદ સ્વામી પછી એમ કહે કે રામાનુજાચાર્યની આજ્ઞાથી ધરતી ઉપર બીજા જે કોઈ મુમુક્ષુ હતા એ બધાને દીક્ષા આપવા માંડ્યા અને જેને જેને દીક્ષા આપી તે બધા સ્વધર્મમાં નિષ્ઠાવાળા થયા, દંભાતી દોષે રહિત થયા, ભગવાનમાં દ્રઢ ભક્તિ નિષ્ઠાવાળા થયા અને તે જનો સ્વલ્પ સમયમાં ભગવાનના સ્વરૂપ રૂપ વિભૂતિના સાક્ષાત્કારવાળા થયા. આ સવાલ પૂછેલો બરાબર કે સ્વરૂપ રૂપ અને વિભૂતિના સાક્ષાત્કારવાળા થયા એનો અર્થ શું થાય? બોલો અશોકભાઈ, શું અર્થ કરેલો આપણે? સ્વરૂપનો અર્થ શું થાય? રૂપનો અર્થ શું થાય? વિભૂતિનો અર્થ શું થાય? જવાબ આપો બરાબર. આગળ આવી જાઓ, તમે દૂર નહીં બેહો, તમે અહીંયા બેસી જાઓ. મોટા મોટા હરિભક્તો આગળ આવે, અહીંયા આવી જાઓ શાંતિ, અહીંયા આગળ આવી જાઓ, અહીંયા આવી જાઓ. પથારી પર બેહો તો પથારી પર બેસી જાઓ. બોલો જવાબ. એટલે બોલો મોટો ચાર્જર બેઠેલો જ ને, ગોપાલ બહુ મોટો ચાર્જર છે. ઇન્કમ વધારવી હોય ને મંદનની કસાઈ ગોપાલને બે હાથ દેવાનો, પૈસા ઘટે નહીં કોઈ દિવસ. તમારી તિજોરીમાં બરકત રહે, ગમે તારી પૈસા આવી જાય. એટલે મંદનનું બધું કામ ગોપાલ લઈ જ આપું. હું તિજોરીમાં બરકત કરે એવો માણસ છે. ચાલો બોલો. હા, બીજું વિભુ એટલે શું પહેલાં સમજાવો બધાને. આ ભગતને ખાસ સમજાવો. એ અહીંયા સત્સંગમાં આવીને બરાબર સમજ નહીં પડતી, ટેન્શનના હિસાબે યાદ નહીં રહેતું, એટલે પછી ઘરે શાસ્ત્ર વાંચે તેમાં એમને કંઈ મેળ નહીં પડતો. ભગવાનનું રૂપ એટલે કયું રૂપ? રૂપ વિભુ કહ્યું તમે તો કયું રૂપ? સાચી વાત છે. ટૂંકમાં 5 રૂપ જે કહ્યા ને, પર, વ્યૂ, વિભવ, અર્ચા અને અંતર્યામી, એમાં પર રૂપ જે અક્ષરધામસ્થ છે બરાબર, એ પરરૂપ જે છે એ રૂપ જેવો સંકલ્પ કરે એ પ્રમાણે જ્યાં અનંતકોટી બ્રહ્માંડમાં એમને જે પ્રકારના કાર્યો હોય એ પ્રમાણેનું રૂપ એ ઘટાડે અને એ કાર્ય પૂરું થાય પછી એ રૂપ જે પોતે પોતાની ઈચ્છા શક્તિના આધારે એનો કાંટે કાંટો કાઢે એમ ભગવાન નાશ કરી નાખે. આઈડિયા આવ્યો? એટલે મૂળ અક્ષરધામનું મૂળ રૂપ જે કહ્યું ભગવાને, એના સંકલ્પે કરીને ભગવાન શું છે? અનંતકોટી બ્રહ્માંડમાં સર્વવ્યાપક છે. સંકલ્પ કયો કે ભાઈ પોતે જેવું રૂપ જ્યાંથી ઘટાડવું હોય એ ઘટાડી શકે. હરિ અવતાર થયો તો ભગવાન ઉપરથી શીખવા વૈકુંઠ લોકમાંથી પધાર્યા. પછી પ્રહલાદજીને બચાવવા માટે ભગવાન કેમાંથી પધાર્યા? થાંભલામાંથી પ્રગટ થયા ને સીધા નૃસિંહ રૂપે બરાબર. હવે એ રૂપ જે છે તે કયું? અક્ષરધામસ્થ મૂળ રૂપ. એના સંકલ્પે કરીને આ બધી ક્રિયા થાય. સ્વરૂપમાંથી કોઈ દિવસ રૂપ ઉદ્ભવતું નથી, યાદ રાખજો. સર્વવ્યાપક જે સ્વરૂપ સર્વ જગા પર વ્યાપ્ય છે એ તો અચ્યુત છે, નિર્વિકાર છે, નિરાકાર છે. સ્વરૂપ જે ભગવાનનું સર્વવ્યાપક કહ્યું એમાંથી કોઈ દિવસ રૂપ નીકળતું નથી, એમાંથી કંઈ જ નીકળતું નથી. કારણ કે એ તો નિર્વિકાર છે, એમાં કોઈ પણ પ્રકારનો વિકાર સંભવતો જ નથી. એમ તો પેલા રૂપમાંથી પણ વિકાર નહીં થતો, પણ સંકલ્પ કરે એટલે શું? એના જેવું બીજું કે જે રૂપની જરૂર છે એ રૂપ ઉત્પન્ન થાય. પણ સેમ એ ભગવાન પરમાત્મા તત્વ એ બીજા રૂપમાં પણ એટલું ને એટલું જ હોય જેટલું ઓરિજિનલ રૂપમાં હોય. સ્વરૂપમાંથી પણ કદાપી બીજું કઈ રૂપ ઘટતું નથી. કેમ? સ્વરૂપ જેવું છે તેવું ને તેવું જ રહે. એટલે ભગવાન જે અનંતકોટી બ્રહ્માંડની અંદર સ્વરૂપે કરીને વ્યાપીને રહ્યા એમાંથી કઈ રૂપ નહીં ઘટતું. હવે તમને કહી દઉં, રામાનુજ વેદાંત જે ભણ્યો હોય અને હરજીવનદાસ શાસ્ત્રીજીના શાસ્ત્રોનો જેને અભ્યાસ કર્યો હોય એને જ આ રૂપ અને સ્વરૂપનો ભેદ ખબર પડે, બાકી બીજા કોઈને ખબર નહીં પડે. રામાનુજ વેદાંત સિવાય આ ગુણ ગુણીભાવ અને રૂપ અને સ્વરૂપનો જે ભેદ જે છે એ બીજા કોઈને બહુ ખબર નહીં પડતી. કારણ કે બીજા ઘણા બધા સંપ્રદાયોમાં વિશિષ્ટાદ્વૈત વેદાંત સિવાયના ગુણ અને ગુણીને એક જ માને છે. ગુણ ગુણીભાવ ભેદ માનતા જ નથી. આપણે જ્યારે અહીંયા હરિદિગ્વિજય ચલવેલું ત્યારે પણ કઈ અદ્વૈત વેદાંતની અંદર એ વાત હતી. ગુણ કેવું કે ગુણી કેવું બંને એક જ છે. અદ્વૈત વેદાંત એવું કહે છે. ત્યારે વિશિષ્ટાદ્વૈત વેદાંત શું કહે છે? આપણું ગુણ અને ગુણી બંને અલગ અલગ છે. ગુણ જે છે તે ગુણીના આધારે રહેલો છે, સમજજો. એટલે ગુણી જે છે તે શું છે? સ્ટેબલ છે, સ્થિર છે, અને એને આધારે એના બધા ગુણ રહેલા છે. ગુણ કોઈ અદ્ધર પદ્ધર નહીં રહ્યા. ત્યારે અદ્વૈત વેદાંત શું કહે? ભગવાનમાં કોઈ પણ પ્રકારના ગુણ જ નથી, એને નિર્ગુણ કહે છે. એટલે ગુણ ગુણી ભાવ આવે જ નહીં. સ્વગત ભેદ ને એ બધું સ્વગત ભેદ ને એ બધું અત્યારે એટલે વાત નહીં કરતો કે તમે અત્યારે ઓલરેડી કન્ફ્યુઝ છો.
તમે વધારે કન્ફ્યુઝ થઈ જાઓ. એ મને ખબર હતી સહજાતિ વિજાતિ અને સ્વસ્વગત ભેદ, તો મારે નહીં કહેવું અત્યારે. કેમ? તમે કન્ફ્યુઝ ઓલરેડી જ છો. મરેલે કો ક્યાં માનને કા. મારા ભાગર પર એક હતો એવો જ, આવું ખેપટ એ આમ કરતો આવી જાય, બરાબર, તો બહુ દાદાગીરી કરે તો એક પોલે એ પાછો પોતે જ કે મરેલે કો ક્યાં માનને કા, એટલે બધા હશે. હવે તું જ પોતે મરેલો જ તને હું મારવાનું, આમ આંગળી એડાડે તો પડી જાય એવો, બરાબર. એટલે તમે બધા અત્યારે ગંજી ફરાક, એનું નામ બી ગંજી ફરાક બી પાડેલું. હવે ગંજી ફરાક જ બહાર આવે પાછો. બધા હાડકા દેખાય, ફેફસા દેખાય, બધું દેખાય. એ પાછો લડવા જાય બધા પહેલવાનો જોડે, પહેલવાનો બધા હશે એને જોડે, અને હું માર્યો, બરાબર. એટલે તમારી હાલત બધાની અત્યારે એવી જ છે. તમે માન સમજો છો. એમાં હું પાછો વ્યાકરણની ને અદ્વૈત વેદાંતની વાત કરું તો તમે બધા પાછા મરેલે કો ક્યાં માનને ગયા પાછા થઈ જાઓ. એટલે સીધી ભાષામાં વાત કરું છું કે ભાઈ જેને વિશિષ્ટાદ્વૈત વેદાંત અને હરજીવનદાસ શાસ્ત્રીજી મહારાજના જે શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય, આ રામાનુજાચાર્યનો, જો રામાનુજાચાર્યનો સીધો તો કોઈએ શાસ્ત્રનો અભ્યાસ કર્યો નહીં હોય એમના, કારણ કે રામાનુજાચાર્યના શાસ્ત્રનો અભ્યાસ તો જે ભણવા ગયો એ જ કર્યો હોય. તો સંપ્રદાયમાં કોણે કર્યું હોય? તો જેણે હરજીવનદાસ શાસ્ત્રીના શાસ્ત્રો સમજ્યા હોય, અને એ હરજીવનદાસ શાસ્ત્રીએ જે પ્રમાણે રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત વેદાંતની વાત કરેલી હોય, જ્યાં ત્યાં વચનામૃતમાં તમે કહ્યું પ્રમાણે કે નીચે પેલી જે ટીકા કરેલી હોય, એ ટીકામાં જે વાક્યો હોય એ બધા જે સમજ્યા હોય એને ખબર પડે, બાકી બીજા કોઈને ખબર ન પડે. સંપ્રદાયમાં 95% લોકોને ન ખબર પડે. બધા જેટલા ખાંસે છે ને કે મને તો વચનામૃત બધા જ સમજ પડે કે મારા ગુરુને વચનામૃતમાં, મારા ગુરુ તો PhD છે ને, આને તેને ફલાણું ને ઢીમકું ને, ખાલી જય સ્વામિનારાયણ કરીને આગળ વધવાનું, કોઈની ટીકા નહીં કરવાની ને કોઈને એવું પણ ન કહેવાનું કે ભાઈ અમને ખબર પડે છે, પણ ખાલી એ લોકોને જય સ્વામિનારાયણ કરીને આગળ વધી જવાનું. એ બધા ખોટા દાવા કરે છે લોકો. છેલ્લા 20 વર્ષના મારા અનુભવથી, બરાબર, સત્સંગમાં ભલે જન્મજાત હતા, પણ 20 વર્ષથી આપણે જે હોશ સંભાળ્યો, મારા અનુભવથી તમને કહું કે એવા બધા બહુ ખેરખા મેં સાંભળ્યા કે ભાઈ એને વચનામૃત પર PhD છે ને, આમ છે ને તેમ છે ને, પછી એ લોકોને વચનામૃત એ લોકોના મોઢેથી આપણે સાંભળીએ ત્યારે આપણે એમ થાય કે ભગવાન ભગવાન બચાવે આ લોકોના અજ્ઞાનથી. એટલા બધા ખતરનાક એ લોકો શબ્દોના ખતરનાક અર્થ કરતા હોય કે આપણે એમ માથું ફાટી જાય. અને એ પાછા વચનામૃત મંદિરમાં જાહેરમાં પણ વાંચતા હોય, બરાબર. એટલે જેને વિશિષ્ટાદ્વૈત વેદાંતના અર્થ નહીં ખબર પડતા અને એ પોતાની મેળે પછી એ પોતે જ્યાંથી જેને જે પ્રમાણે સમજાવે એ પ્રમાણે અર્થઘટન કર્યું હોય ને એ પ્રમાણે સમજે, એને આખી જિંદગી ભગવાન શ્રીજી મહારાજ જે શું કહેવા માંગતા હતા અધ્યાત્મશાસ્ત્રમાં કોઈની ખબર ના પડે. એ તો તમારે તમારી ગરદન ઝુકાઈને, અરે ભાઈ હરજીવનદાસ શાસ્ત્રીજીએ પોતાનો અહમ મૂકી દીધો. સીધી વાત, પોતે ભણેલા હતા તો પણ કે ભાઈ રામાનુજાચાર્યના જે કોઈ ગુરુ હતા, પેલા કોણ હતા, હણમણ ગણગાચાર્ય કોણ હતા, હા, જે હતા તે એમનું નામ પણ ઉચ્ચારણ કરવું અઘરું છે. એ સીધા એમની પાસે ભણવા ચાલ્યા ગયા સાઉથમાં જઈને કે ભાઈ રામાનુજ વેદાંત આપણે સંપ્રદાયનું વિશિષ્ટાદ્વૈત વેદાંત આધ્યાત્મિક શાસ્ત્ર સમજવું હશે તો એમની પાસે સમજવું જ પડશે. એટલે શ્રીજી મહારાજે ચોખ્ખું જ કહી દીધું, તમે વાંચો ને વચનામૃત, કેટલા બધા વચનામૃતની અંદર તમને શરીરી ભાવ, બરાબર, વિશિષ્ટાદ્વૈત વેદાંત, ગીતાના શ્લોક, ધારક નિયંતાને શેષી, પ્રથમનું 64મું વચનામૃત, લોયાનું 7મું વચનામૃત, લોયાનું 6ઠું ને કે 7મું કે 6ઠું, 7મું, આ બધા વચનામૃતની અંદર ગીતાના બધા વિશિષ્ટાદ્વૈત વેદાંતના શ્લોક મૂકેલા છે. વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે શ્રીમદ ભાગવતના અમુક શ્લોક મૂકેલા છે. પેલા સાહેબ લાવેલા તે હમણાં એકાદશ સ્કંદનું લાવેલા તે શ્રી કૃષ્ણ ભગવાન અને ઉદ્ધવજીના સંવાદ વિશે, એ હા, એમાં ભગવાનનું શરીર છે અને બધી વાત કરેલી, એ પણ બધું વિશિષ્ટાદ્વૈત વેદાંત હમણાં સાહેબ લાવેલા, 2 મહિના થયા છે માન, નાકરાની સાહેબ ને. અહીંયા આપણે એક પાનું હતું ને એમને બધું સમજાવેલું ધીમે ધીમે કરી. હા, દસમ સ્કંદ, એકાદશ સ્કંદ હમણાં લાવેલા, તમે ગેરહાજર હતા. એકાદશ સ્કંદની વાત, બરાબર. એટલે સંપ્રદાયના મૂળ શાસ્ત્ર સમજવા હોય તો આવા મોટાએ કરેલા જે કોઈ વચન એની પર વિશ્વાસ રાખવો પડે ને એને સમજવા પડે, બરાબર. એટલે અહીંયા એ જ વાત આવે છે શું કે ભાઈ તમે જે કહ્યું એ પ્રમાણે કે રૂપની અંદરથી બીજું રૂપ ઘટે છે. એટલે ભગવાનનું પરરૂપ જે છે એના સંકલ્પે કરીને અનંતકોટી ભગવાન બ્રહ્માંડમાં જ્યાં ઘટાવવું હોય ત્યાં ભગવાન જેવું કાર્ય એ પ્રમાણે રૂપ ઘટાવે. સ્વરૂપમાંથી કદાપી રૂપ બીજું ઘટતું નથી. સ્વરૂપ તો જેવું છે તેવું ને તેવું જ રહ્યું, બરાબર. સ્વરૂપે કરીને ભગવાનનું સર્વવ્યાપકપણું જે છે, વિભુ સ્વરૂપને કહ્યું તો એ શું કામનું? તો અંતર્યામીપણે રહીને ભગવાન કર્મ ફળ પ્રદાતાપણે જે રહેલા છે એ ભગવાનના સ્વરૂપથી એ કામ થાય છે. તો તમને થાય કે ભાઈ નિરાકાર રૂપે કેવી રીતે કામ કરે? તો ભગવાન એ કરી શકે છે, પણ
એ સજ અંતર્યામીપણે કરીને એ કામ કરે છે કર્મફળ પ્રદાતાપણાનું, તો આપણે એને સાકાર જ જાણવા એવું કહીએ. તો વસ્તુતા એ નિરાકાર. બીજું ભગવત ભક્ત માટે ઉપાસના માટે ભગવાને એવું કહ્યું કે ભાઈ એ અંતર્યામીપણે જે રહ્યા એને આપણે સાકાર સમજવા, કારણ કે જ્યારે એનો ઉપાસનાનો અંત આવે ત્યારે એને અંગુષ્ઠ પરિમાણ હૃદયાકાશને વિશે દર્શન આપે છે, જે જીવ રહ્યો એને વિશે. બરાબર. એટલે આ બધું તમે પરસ્પરનો સંપ્રદાયનો જે શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય ને એ પ્રમાણે તમને જવાબ બરાબર ફાવે, તમારા મગજમાં એની ગેર બેસાડી હોય તો તમે આટલા રિલેક્સ થઈને એની વાત કરી શકો, સમજાવો તો. બાકી તમે જ કન્ફ્યુઝ હો તો ભાઈ બીજા પણ કન્ફ્યુઝ ને. અત્યારે બધા આવા કન્ફ્યુઝ જ હોય છે. બરાબર. બધા કન્ફ્યુઝ જ છે. 80-90% લોકો કન્ફ્યુઝ છે. એટલે બધા પોતપોતાનું ચલાવવા જાય છે એમાં પાછી પોતાની દુકાન, પણ પછી બહુ આગળ વધતી નથી, કારણ કે શાસ્ત્ર પ્રમાણે જાય એટલે પેચ કપાઈ જ જાય તમારે. આઈડિયા આવી ગયો? બરાબર. એટલે રૂપે કરીને આ પ્રમાણે છે, સ્વરૂપે કરીને ભગવાનનું આ પ્રમાણે છે ને વિભૂતિ ભગવાનની. તો ભગવાનની વિભૂતિ એટલે શું? તો ભગવાનનું નિયમન રૂપ જે ઐશ્વર્ય, એટલે વિશિષ્ટ પ્રકારનું જે ઐશ્વર્ય ભગવાને આપ્યું હોય એ ભગવાનનો વિભૂતિ યોગ છે. બરાબર. ગીતામાં વિભૂતિ યોગનો આખો અધ્યાય છે. સમજો, ભગવાનની આ લીલા વિભૂતિ જે કઈ એ પણ આખી વિભૂતિ છે. આમાં બધા કેવા ચિત્ર વિચિત્ર પ્રકારના રોજ રોજ નવા નવા તમને અંદર આશ્ચર્ય ને નવા નવા. નાનો છોકરો હોય ને 5 વર્ષ પછી તમે જોવો તો મોટો થઈ જાય ને પછી 10 વર્ષ પછી આવો તો એકદમ ભર જુવાન તમને દેખાય. 15-16 વર્ષનો તમે મૂછનો દોરો ફૂટી ગયો હોય. આ લીલા વિભૂતિમાં ભગવાનના કરેલા બધા ઐશ્વર્ય છે. કે મહારાજે કહ્યું ને એ પ્રમાણે કે ભાઈ પાણીના બિંદુમાંથી ભગવાનના મહાત્મયમાં આવે છે ને કે એક જણના બિંદુમાંથી હાલતો ચાલતો માણસ થઈ જાય. એટલે આ પરમાત્માની લીલા વિભૂતિમાં પછી પાછા ભગવાને ઘણા બધા વિભાગ કર્યા છે કે ભાઈ આ મોટા મોટા પર્વતોમાં હિમાલય મોટો જે છે સૌથી મોટો કહ્યું ભગવાને કે ભાઈ પર્વતો મેં હિમાલય હું, પશુઓ મેં એમ કહી કે ભગવાને સિંહની વાત કરી. બરાબર. નદીઓ મેં ગંગા હું, તીર્થો મેં પ્રયાગ હું. એમ કરીને જેને જેને ભગવાને વિશેષ પ્રકારે જે કંઈ ઐશ્વર્ય આપ્યું, કેમ બીજા કરતા એ શ્રેષ્ઠ છે. એ પરમાત્માનો વિભૂતિ યોગ છે, કારણ કે પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે. તો સર્વશ્રેષ્ઠ પરમાત્માની જે આ બધી જે કોઈ તમને જગતની અંદર આ બધી જે કોઈ કૃતિઓ દેખાય છે એમાં અમુક કૃતિઓને ભગવાને શું વિશિષ્ટ પ્રકારનું નિયમનરૂપ ઐશ્વર્ય આપેલું છે. જંગલનો રાજા સિંહ કહેવાય છે ને, હિમાલય જ આજે સર્વ પર્વતોના રાજા કહેવાય છે ને, શ્રેષ્ઠ નદીઓમાં ગંગાજી જ કહેવાય છે ને. એટલે ગીતામાં જે 5,500-6,000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ કહી ગયા એ બધા સ્ટેટમેન્ટ આજે બી સાચા છે. 6,000 વર્ષ પછી બી તમે એને ચેલેન્જ નહીં કરી શકો. સમજો, 6,000 વર્ષ થઈ ગયા, કળિયુગ આવી ગયો, તો પણ તમે એને ચેલેન્જ નહીં કરી શકો કે ભાઈ આમાં આ વિભૂતિ યોગ પરમાત્માએ જે પ્રમાણે કહ્યા તે બધા વિભૂતિમાં જ આવે છે ભગવાનની. એટલે એ પરમાત્માની વિભૂતિઓ છે આ બધી. આ બ્રહ્માંડ જે છે, અનંત કોટી બ્રહ્માંડ છે, પણ આખો પરમાત્માનો વિભૂતિ યોગ છે. એ લીલા વિભૂતિ યોગ છે. અને એ જ પ્રમાણે આ પરમાત્માની એક પાદ વિભૂતિ છે ને પેલી બીજી ત્રિપાદ વિભૂતિ છે. તે કઈ છે? નિત્ય વિભૂતિ છે પરમાત્માની, જે ચિદાકાશની બનેલી છે તે, જેમાં અક્ષરધામ આવે છે તે, ભગવાનના ભક્તો મુક્તો જે આવે છે તે, ભગવાનનું પોતાનું જે એમ કે પરરૂપ જે છે તે, પછી મુક્તોને રહેવાના જે સ્થાનકો છે તે, પછી મુક્તો માટે એમ કે આગળ જે બાગ બગીચા બનાવેલા છે તે, આ બધું જે બનેલું છે તે ત્યાંની અપ્રાકૃત દિવ્ય દ્રવ્યમાંથી બનેલી, જે ઓરિજિનલ મટીરિયલ અપ્રાકૃત દિવ્ય દ્રવ્ય છે એમાંથી એ બધું બનેલું છે. એ પણ પરમાત્માનો વિભૂતિ યોગ છે. એ નિત્ય વિભૂતિ યોગ છે. કહેવાનું તાત્પર્ય શું છે કે એમાં પણ પરમાત્માનું ઘણું બધું ઐશ્વર્ય તમને દેખાય. એ નિત્ય વિભૂતિ કાયમ જેવી છે તેવી ને તેવી. નિત્યનો અર્થ શું થાય કે જે જેવી છે તેવી ને તેવી જ રહે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. મુખ્ય તફાવત નિત્ય વિભૂતિ ને લીલા વિભૂતિનો આ જ છે. નિત્ય વિભૂતિ ગોપાલભાઈ કે એ પ્રમાણે પરમેનન્ટ છે, અંગ્રેજીમાં કે એ પ્રમાણે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થતો. લીલા વિભૂતિ કેવી છે? પરિવર્તનશીલ છે. કારણ કે નિત્ય વિભૂતિનું ઓરિજિનલ મટીરિયલ ચિદાકાશ છે, અપ્રાકૃત દિવ્ય દ્રવ્ય છે. ત્યારે અહીંયાનું માયા છે. લીલા વિભૂતિનું માયા છે તે પરિવર્તનકારી છે. મૂળ મટીરિયલ જ પરિવર્તનકારી હોય તો બીજું બધું પણ પરિવર્તનકારી જ હોય ને. આપણે 2 દિવસ 3 દિવસ દાઢી નહીં કરીએ તો કેવી દાઢી આવી જાય બધી, સમજો. અને પાછું પાલિશ કરી દઈએ અને દાઢી કરી નાખીએ તો પાછું બધું ચાલ્યું જાય. પણ તમને થાય કે અંદર કોણ પાણી નાખવા ગયું, અંદર કોઈ ખાતર આપ્યું ને બહાર નીકળ્યા. અંદર કોઈ ખાતર નાખવા જઈએ જ આપણે તો પણ વાર આવી જાય જ ને ના સમય પર, તો પાછા કાઢવા જ પડે જ ને. આને કાં સૂર્યપ્રકાશ કરવાની જરૂર છે, આને કોઈ સૂર્યપ્રકાશની બી જરૂર નથી.
અને બનેલું માયાનું છે. હાવ બધું તમે જોવા જાવ તો નકામું જ છે, આમાં કંઈ કામનું નથી. તો અચિંતા વાળ આવી જાય અમુક ઉંમર થાય ત્યારે, બરાબર. અને પછી તમારે એને દાઢી કરવી પડે, કે જે કંઈ કરતા હોય ને જે દાઢી રાખતો હોય એને પણ સેટ કરાવવી પડે. એ તો પછી પેલા બાબાજી જેવી દાઢી થઈ. હવે કોણ અંદર ખાતર નાખવા ગયો, કે કોણ એને સૂર્યપ્રકાશ આપવા ગયો? એને રૂમમાં બેહાડી રાખો તો પણ આવવાની એ ટાઈમ પર આવે જ છે. આ બધું પરમાત્માનું શું છે? વિભૂતિ યોગ છે, નિયમન રૂપ ઐશ્વર્ય છે, મહાત્મય છે. આ જ બધું ભગવાનનું, બરાબર. સમય કરીને કાળાંતરે વાળ પાછા સફેદ થઈ જાય, પછી પાછો એની ઉપર પેલો કલર કરે તો બી પાછો 2-3 મહિને કલર નીકળી જાય, પાછા સફેદ થઈ જાય. અમુકને પાછી માથા પર બહુ ગરમી હોય તો શું પેલો કહે ને કે શેઠજીને આપણે સર पे एक बाल को नहीं टिकने दिया तो तुमको टिकने देंगे, चल घर से बाहर निकल, એમ કરીને પેલો ઘરમાંથી બહાર કાઢી મૂકે. અમુક માણસ એવા હોય કે એના માથા પર વાળ નહીં ટકવા દે તો કોઈ બીજાને થોડા રહેવા દે, બરાબર. કોમેડીમાં આવે ને પેલો ઘરનો ભાડું તો ઘર ખાલી નહીં કરતો હોય તેનો માણસ આવીને શું કહે, अरे सेठ जी ने अपने सर के ऊपर एक बाल नहीं टिकने दिया तो तुमको टिकने देंगे, चल बाहर निकल घर से, बराबर. આ પણ ભગવાનનો વિભૂતિ યોગ છે. ઘણા હોય તો આખી નાનખટે જ પડી જાય. પાછા અલગ અલગ છે, અમુકની નાનખટે હોય, અમુકની ગારી હોય, બરાબર, અમુકની બિસ્કીટ હોય, બધા અલગ અલગ શેપમાં વાળ નીકળે. પાછા અમુકના પાછળથી નીકળવાના ચાલુ થાય, અમુકના વચ્ચેથી નીકળવાના, અમુકના અહીંયાથી આટલેથી શરૂ થતા હોય. બધી અલગ અલગ પ્રકારની ખોપરી પ્રમાણે અલગ અલગ વાર. ને સામુદ્રિક શાસ્ત્રમાં પાછા બધાના અલગ અલગ એ પણ પ્રિડિક્શન પણ આપેલા છે કે જેના વાળ જવાના અહીંયાથી વચ્ચેથી આમ ધીમે ધીમે ચાલુ થાય એની પાસે નોટ વધતી હોય, પણ જેના આમ જન્મજાતક તાલિયા જેવો હોય તે પાછો બેડ લક કહેવાય. તો પાછો જેનો કપાળ ભાગ મોટો હોય આટલો પાછો એ પાછો લકી કહેવાય. કપાળના ઢેમચા મોટા હોય એ પાછો ભાગ્યશાળી. સમજી ગયા તમે? એટલે આ બધું આવું છે, બધું અલગ અલગ છે. આઈડિયા આવ્યો તમને? બરાબર. એટલે ભગવાનની આ બધી કરામત છે, વિભૂતિ યોગ આ ભગવાનનો છે. એટલે આ પરમાત્માની વિભૂતિ વિશે આપણે વાત કરી. હવે આ બધી વસ્તુ પેલો ભગવત ભક્ત રામાનંદ સ્વામીએ જેને જેને દીક્ષા આપી આ બધા આવી રીતે ભગવાનના સ્વરૂપ, જે ભગવાનનું અનંત કોટી બ્રહ્માંડની અંદર ભગવાનનું સર્વવ્યાપકપણું સ્વરૂપે કરીને જે છે તે ભગવાનના રૂપ, એને આ ભગવાનની વિભૂતિ યોગ આ બધાનો એને સાક્ષાત્કાર થવા માંડ્યો. હવે વિચાર કરો, જેને જેને દીક્ષા આપેલી એ બધા આવા ચમત્કારી થઈ ગયા, તો રામાનંદ સ્વામી પોતે કેટલા ચમત્કારી હશે? વિચાર કરો તમે. અને રામાનુજાચાર્ય પોતે કેટલા ચમત્કારી હશે? હજુ આપણો ફોટો આગળ આવ્યો નથી વિમલ. ચર્ચા છે ત્યારે થશે, બધું નહીં હટાવવું પડે. પેલો ફોટો જે છે ને એમ કરને પેલા પગની નીચે આવી જાય, જગ્યા થઈ જશે. આગળ પહેલા અહીંયા જતો, એક જગ્યા પર હતો, એક જગ્યા પર જ હતો, ત્યાં જતો. પેલા જે પાર્થજી છે ને એની બાજુની જગ્યા જ છે, એ ફોટો એમાં એડજસ્ટ થઈ ગયા આમ વચ્ચે. હા, સ્ટેચ્યુની બાજુનું વચ્ચે આવી જશે ત્યાં, બરાબર. અશોકભાઈને નહીં કહેતા પાછા, નહીં તો એમના 2 પગ છે ને એના 4 પગ થઈ ગયા. હા, નહીં તો ભાઈ બાજુમાં એમનો ફોટો પણ લગાવવો પડશે કે આ ભાઈ લગાવવા ગયેલા, એ પોતે ત્યાં બોલ ગયે, બરાબર. ચાલો. હા, પછી એ તો એમના સુખનનો આળો દવા કાં જઈએ, એમને એનો પગ તો બિચારાનો ચાલતો નથી, બરાબર. એને પાછા આ બધા સ્ટન્ટ કરાવવા આપણે. કોઈ હાથ પગવાળો વ્યવસ્થિત માણસ હોય ને એને કહેજો. ચાલો. એટલે સાક્ષાત્કારવાળા થયા આવા રામાનુજાચાર્ય, આવા ચમત્કારી ભગવત સાક્ષાત્કારવાળા હતા, ભગવાનના ગુરુના ગુરુ, બરાબર. એટલા માટે આપણે કહીએ છીએ કે ભાઈ એ જે પરંપરા છે આપણી ગુરુ પરંપરા છે આખી, તે એમનો ફોટો શું કામ રહી જાય એમ? ત્યાં આખા સંપ્રદાયની ગુરુ પરંપરા છે ને, એ કંઈ મારા ઘરની થોડી છે, કે મારા બાપ દાદાના ફોટા થોડા છે આપણે. અરે સંપ્રદાયની ગુરુ પરંપરા છે, આ સંપ્રદાયના બાપ દાદા છે. કોઈ મને પૂછવા આવે તો ટૂંકમાં એનો જવાબ આવો છે કે આ આપણા સંપ્રદાયના બાપ દાદા છે, સમજો. તો આપણા બાપ દાદાના ફોટા તો આપણે મૂકવા જ જોઈએ ને, એમાં કાં કંઈ ખોટું છે? આપણે કાં કંઈ ખોટું કરીએ છીએ? બાપ દાદા તો હોય. હવે ને બધા બાપ દાદા જે કોઈ હોય એ બધાનો પોતપોતાનો ઇતિહાસ હોય, બધાના પોતપોતાના જે કોઈ એમને ચરિત્ર કર્યા હોય એ પ્રમાણે હોય એના, પણ એ બાપ દાદા તો છે જ ને, બધાનો ઇતિહાસ હોય, પણ બાપ દાદા તો છે જ આપણા. તમે કંઈ એવું થોડું કહી શકો કે 5મી પેઢીના મારા દાદા હતા એ મારા દાદા ન હતા. અરે હતા, તે તો હતા જ ને, એમાં કંઈ નામ થોડું નીકળી જાય એનું. આઈડિયા આવ્યો કે નહીં? તેમ રામાનુજાચાર્ય આપણા રામાનંદ સ્વામીના ગુરુ હતા, તે હતા તે હતા, તે છે તે છે જ, એમાં કાં કંઈ ના કરાય. તો પછી એ જે જગ્યા પર હતા એમને એમનું સ્થાન આપી દેવું જોઈએ ને.
એ બી થઈ શકે. બરાબર છે. ઘડિયાળને પેલી બાજુ ઉલટાઈ દે. ઘડિયાળ તો ઉપર પેલા આજે છે ને આ મૂળજી બ્રહ્મચારી એમની બાજુમાં મૂકી દેવાની. એ કાયમ ઘડિયાળથી જ કામ કરતા હતા ને મહારાજનું બધું સેવાનું ટાઈમ એ જ કરતા રહે. એટલે ઘડિયાળ આપણી આચવો. મૂળજી બ્રહ્મચારી બહુ સારી રીતે આચવો. બરાબર. સેવા બધી જ અંબાતા. ચાલો હે કોને એને પછી પૂછી લેવું આપણે. કઈ ટેન્શન નહીં એમાં. કઈ એ લોકો કંઈ કહે નહીં એમાં. તો જરા ખસેડ્યું છે એમ કહી દેવાનું ને. એમાં જગ્યાથી અમારે ઘડિયાળ ખસેડવી હતી. જરા ચાલતી નહીં હતી ને એટલે એમ કરીને તો હું કરી દઉં. ઠંડા ગુરગુ ઠંડા પાણી. ચાલો. ત્યાર પછી તેમના આશ્રિતજનો તે સ્તરમાં રામાનંદ ગુરુનો પૂર્વોક્ત પ્રકારે પ્રતિદિન વિશેષ વૃદ્ધિ પામતો મહિમા બહુ પ્રકારે ગાવા લાગ્યા. કારણ કે એ લોકોને પોતાને સાક્ષાત્કાર થયો એટલે બધા જે કોઈ શિષ્યો હતા એમને થયું કે ભાઈ આપણા ગુરુ બહુ ચમત્કારી છે, તો આપણા જીવનમાં પણ આ પ્રમાણે ભગવાનના સાક્ષાત્કારનો ચમત્કાર થયો ને. સુરત ઋષિ કહે છે, હે રાજન, રામાનંદ વર્ણિન્દ્ર પ્રસન્ન થયેલા યતિરાજ રામાનુજાચાર્યના અનુગ્રહથી ભગવાન લક્ષ્મીનારાયણના પ્રસાદ પાત્ર થઈને તેમના દિવ્ય રૂપના સાક્ષાત કારવાળા અને નિર્દંભ ધર્મે સહિત નિર્દંભ ભક્તિએ યુક્ત માટે જ પૃથ્વી ઉપર પ્રખ્યાત પ્રબળ પ્રતાપવાળા થયા. જો પાછું આવ્યું એક વાર, હું નહીં કહેતો, સત્સંગી જીવન શાસ્ત્ર કહી છે. શું? રામાનંદ વર્ણિન્દ્ર પ્રસન્ન થયેલા યતિરાજ રામાનુજાચાર્યના અનુગ્રહથી. રામાનુજાચાર્યનો અનુગ્રહ એમની ઉપર થયેલો, કૃપા થયેલી. એના માટે એમને જે ભગવાનના સાક્ષાત દર્શન કરવા હતા એના માટે એમનો અનુગ્રહ થયો. એટલે જ ભગવાન લક્ષ્મીનારાયણના પ્રસાદ પાત્ર થઈને, એટલે લક્ષ્મીનારાયણ દેવે પણ કૃપા કરી અને એમને દર્શન આપ્યા. એટલે 2 વખત લક્ષ્મીનારાયણ શબ્દ આવ્યો અને 2 વખત રામાનુજાચાર્યનું પણ મહાત્મય કહ્યું આમાં. એટલે રામાનુજાચાર્યનું મહાત્મય સંપ્રદાય માટે ઓછું આંકાય એવી કોઈ પરિસ્થિતિ જ નહીં બનતી. કોઈ કહે કે ભાઈ આપણું ને એનું અલગ છે, અધ્યાત્મ શાસ્ત્ર ને આમ છે ને તેમ છે ને, બધી અંબક વાત છે. એ શું છે? કરેલા કૃતને નથી જાણવા, પણ એ વાત છે. કૃતજ્ઞતા છે. જે કરેલા કૃતને ન જાણે એ માણસ આવો ખોટો કહેવાય. કરેલા કૃતને જાણો. તમારા ઈષ્ટદેવ, એમના ગુરુ, એમને જે ભગવત સાક્ષાત્કાર થયો એમાં જેને મદદ કરી, તમે એના કૃતને નહીં જાણતા. તમે એમની વેલ્યુ ઘટાડીને સમજો. આપણે કે એમનો સંપ્રદાય બેઠો નહીં લેવાનો, પણ એમનું જે સંપ્રદાયને વિશે જે કંઈ એમને આપ્યું છે સંપ્રદાયને, એટલું તો આપણે એનું હિત ગાવું જોઈએ ને. કોઈ તમને ખરાબ સમયમાં 2-5 રૂપિયાની મદદ કરે કે તમારા વિશે ગામમાં 2-5 શબ્દ સારા બોલે તો એ કદાપી ભૂલવા નહીં જોઈએ. અરે એના 2-5 સારા બોલેલા શબ્દો પણ બહુ કામમાં આવે છે. આ મારો પોતાનો પર્સનલ અનુભવ છે, આ તમને કહી દઉં. એક ભાઈ, અમે જેવા હતા તેવા જ, ખોટું નહીં, અમે જેવા હતા તેવા, ખાલી 10 માણસની વચ્ચે બોલ્યા ને તો એ 10 માણસનો આખો વિચાર ફરી ગયો. અને એ લોકો જે ન્યુટ્રલ રહેવાના ચક્કરમાં હતા એની જગ્યા પર અમારા પક્ષમાં બેસી ગયા. આ 2006ની વાત, સાચી વાત છે ને ગોપાલ? 2003-4ની વાત હશે. ખાલી એક ભાઈ એટલું જ કહ્યું, આ લોકો રિયલ માણસ છે અને આ લોકોની આગળ પાછળ ભગવાન સિવાય બીજું કોઈ નથી, બીજા તો બધા નકામા છે એમ કે. તો આ લોકો રિયલ માણસ છે, તો આ લોકોને મદદ, આ લોકોને પક્ષે દેસાય. આટલું ખાલી પેલા ભાઈ બોલી ગયા. એમાં જે માણસો એવું વિચારતા હતા કે આપણે શું લેવા દેવા, એ બધાને થયું કે નહીં, આ લોકો રિયલ માણસ છે ને, આ લોકોને સહકાર આપવો જોઈએ. અને જે સહકાર આપતા ડરતા હતા બધા બહાર આવી ગયા. અને એને કરીને જે લોકો ખોટા હતા એ બધા ફૂટબોલ થઈ ગયા. સમજો? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જે આપણા સંપ્રદાયના દાદા ગુરુ કહેવાય, આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ, એમના ગુરુ ને એમના ગુરુ, એમનું મહાત્મય કદાપી ઓછું ના આપવું જોઈએ. અને એમની જે પોસ્ટ છે એ એમને આપી દેવી જોઈએ. નહીં ગયેલા તમે, પણ તમે નહીં ગયેલા. મને કીધું આ મોટી બાનો ઓટો શું છે એમ. મેં કીધું દાદા ખાતરની જ્ઞાનું હતું અને ભગવાનનો રાજ્ય મારે સાથે ખાસ સમજાયા. એટલે એમ કે જે ગામમાં ગયા ને ત્યાં અગ્નિ રાખે. પછી મને કે અહીંયા મેં કે આ તમને ભગવાન અગ્નિ સત્ર આપે. મને કે આ તમને ખબર જ નથી. એટલે તો મેં તમને કહું, તમે ગધેડા નહીં ગયેલા. મેં કીધું તમે ક્યાં ધર્મ પાડો છો? તમે બીએ સંસ્થામાં છો. એટલે તો છેલ્લે તમે એ જ વાત લાવ્યા ને. દર્શન કરો પછી તમે છેલ્લે એ જ વાત લાવ્યા ને. એટલે મેં તમને કહું, તમે ગધેડા નહીં ગયેલા. આ બધા સમજી ગયા.
મને ખબર હતી કે છેલ્લા આવું કંઈ નીકળશે જ અંદરથી. તમે નહીં સમજ્યા, હું સમજી ગયો તરત જ કે તમે બોલશો એમાં કંઈ ને કંઈ નીકળશે જ. આ સીટ છે ને, આ સીટ એની નીચે પેલા 21 સવાલના પેલા ટીવી પર શો નહીં આવતો તો પૈસા આપતા હતા સાચું બોલવાના, એમાં સીટ એવી છે, અહીંયા આવે એટલે સાચું બોલવાને માણસ, પૈસા નહીં મળતા સાચું બોલવા માટે. મને ખબર હતી તમે અમને કંઈ આવું જ કાઢશો એટલે મેં કહ્યું તમે ગધેડા નહીં ગયેલા, પણ તમે નહીં સમજ્યા. આ લોકો સમજી ગયા ને, પણ આ લોકોને પહેલાં લાગ્યું કે આ ભાઈ કેમ આવું બોલે છે, પણ જો છેલ્લે તમે એક વાક્ય બોલી એમાં બરાબર બોલી દીધું ને, હવે એ લોકો સમજી ગયા કે બરાબર રોકેલા. એમણે જે કહ્યું એ નહીં જાણતા હતા, પણ એ જાણવાને લાયક જ કા હતા. હા ભાઈ હજુ હમણાં સમજે છે એટલે હવે જોરમાં હા કરે છે, સમજો. એ લોકો જાણવાને લાયક જ કા હતા, હવે એ જાણવાને લાયક નહીં હતા તો એની વાત કરવાનો અહીંયા કેમ કોઈ એ બનતો હતો. તમે એને જણાવ્યું પણ ખોટું, એને જણાવવાને પણ લાયક નહીં હતા, એ જાણવાને પણ લાયક નહીં હતા. હવે તમે એમાં એનો ટાઈમ બગાડ્યો, તમારો ટાઈમ બગાડ્યો ને અહીંયા સૌથી વધારે મારો ટાઈમ બગાડી નાખ્યો. હું કહું કે નહીં ગયેલા તમે, હું આવું ઘણી વખત કહું છું. એક ભાઈ તમને કહું, એક ભાઈ લગ્નના માહિરે બેઠેલા, સમજો હો ભાઈ, શાંતિ રાખો. ઓ ભગત સાંભળો મારી વાત. એક ભાઈ 1994ની લગ્નના માહિરે બેઠેલા, મેં કહું ઊભો થઈ જાય, હજુ ઝોલા ખાઈ છે. આ લગ્ન કહી રહ્યા હજુ ઝોલા ખાઈ છે. એ નહીં બીજો એવા બહુ છે મારી પાસે. ના કહેવાનું ઊભા જ થઈ જવાનું એને ત્યાંથી. એમાં અમુક વસ્તુ શું હોય, 24 કલાકમાં તમને જ્યાં મોચીનતું નીકળે ને ખરું પડી જાય. સમજ્યા તમે? એટલે મેં તમને પહેલાં કહ્યું તમે ગધડા નહીં ગયેલા, પણ તમે નહીં સમજ્યા. હવે બીજી ફેરી સમજી જજો હું ના પાડું તો, બરાબર? ચાલો, પણ તમે સમજવાના નથી પાછા, એ પણ મને સમજ છે, એ પણ પાછી મને ખબર છે કે તમે સમજવાના નથી. ચાલો ઘનશ્યામભાઈ, મજા આવી ગઈ ને? હજી તો બહુ મજા આવશે. એટલે રામાનુજાચાર્યએ જે કંઈ આપણા સંપ્રદાય ઉપર કૃપા કરી એના માટે આપણે એમનો જે કોઈ શું કહેવાય આપણા એમાં પાર માનવો જોઈએ, એ માનવો જ જોઈએ, બરાબર? હવે એને કારણે શું થયું કે ભાઈ નિર્દંભ ધર્મે સહિત નિર્દંભ ભક્તિએ યુક્ત માટે જ પૃથ્વી ઉપર પ્રખ્યાત પ્રબળ પ્રતાપવાળા થયા. કોણ? રામાનંદ સ્વામી. અને એમને જેને જેને દીક્ષા આપી એ પણ. એટલે આ બધું પરંપરાગત રીતે આગળથી ચાલ્યું આવે છે, બરાબર? સંપ્રદાય કે સંપ્રદાયના જે કોઈ તિલક ચાંદલાવાળા હોય આપણા, અને આજે જે કંઈ પેપરોમાં જે કંઈ છેલ્લા 15-20 વર્ષથી આવે છે એને કારણે ભલે લોકોમાં થોડી ઘણી એ થઈ હોય, પણ પહેલાં આજથી 15-20-25 વર્ષ પહેલાં તિલક ચાંદલાવાળાની બહુ ભારી વેલ્યુ હતી. તિલક ચાંદલાવાળા રેલવે સ્ટેશન પર ગયા હોય ને એની પાસે 25-50 રૂપિયા ન હોય ને તો બાજુવાળો આમ જ દઈ દે એને. તિલક ચાંદલાવાળો છે ને ગમે ત્યારે દઈ જશે. આ મેં મારી આંખથી જોયું છે. મેં પોતે એક ભાઈને આપેલા છે, બોલો. તિલક ચાંદલાવાળો હતો ને એટલે હું ઓળખતો પણ નહોતો એને. એ ભાઈ મને સંધ્યામાં આવીને પૈસા પણ આપી ગયો, આજથી 15-20 વર્ષ પહેલાં. હા બોલો, ચાલો. ખાલી મને એણે તિલક ચાંદલાવાળા હતા, એને કંઈ 40-50 રૂપિયા ખૂટ્યા અને લાઇનમેનનો નંબર આવી ગયો. મને કહે ભગત હું જવા તો કામમાં આવી ગયા. મેં કહું લેને ગાંડા. તે કે તમે મને ઓળખો છો? મેં કહું નાઈ. તે કે તો તમે મને પૈસા કેમ આપો છો? હું તમારા તિલક ચાંદલાને ઓળખું ને. તે કહે તમને દેવાના કેવી રીતે? મેં કહું રોજ રાત્રે શયનમાં હું આવી જજો, હું ફોન નહીં કરીશ. તે કંઈ ફોન નંબર મારો લો. હું મારે જોઈતો જ નહીં ફોન નંબર. તમારા ચાલના અને તમારી વચ્ચેની વાત આવી ગઈ. હવે તમારે જ્યારે દેવો હોય ત્યારે દઈ જજો. હું રાત્રે મંદિર આવું છું, હું ફોન નહીં કરીશ. 2 વાર કહ્યું એને. 25 માણસ બી જોતા હતા કે જબરો માણસ છે. તિલક ચાંદલા પર પૈસા આપી દીધા. તિલક ચાંદલાની એટલી વેલ્યુ હતી પહેલાં. અને કહેવું પડે એ ભાઈ મને શોધતા એવા રાખે. પ્રદક્ષિણમાં મને પકડો ને આપી દીધા. બહુ ગદગદ કંઠે મને કહ્યું કે મારું કામ થઈ ગયું. બિચારા એના ટિકિટ કરાવવાની હતી. બોલો, આબુ ટૂંકું હતું. 16-17 લગભગ 2-2.5 હજારનું બિલ હતું એમનું, ને એમાં 40-50 રૂપિયા ઘટી ગયા છેલ્લે. હવે ત્યારે તો કંઈ બધી વ્યવસ્થા હતી નહીં, આપણા મોબાઈલ કંઈ નહીં હતું. અત્યારની એની આગળની વાત. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ રામાનંદ સ્વામીએ જે હરિભક્તોને દીક્ષા આપી એને કરીને એ લોકો જે સાક્ષાત્કારવાળા થયા, દંભાતી દોષે રહિત થયા, એનાથી ગામના લોકોને પણ ખબર પડી કે આ સંપ્રદાયને એના હરિભક્તોને આ બધા સારા માણસો છે. આઈડિયા આવ્યો? સંપ્રદાય એમને એમ નહીં વખણાતો. જો હું તો તમને આજે પણ કહું, સોના જેવો સંપ્રદાય છે. પણ ટૂંકમાં કહેવાનું શું છે, આ શાસ્ત્રનો પ્રચાર પ્રસાર કરીને એ પ્રમાણે વર્તવાનું છે બધાએ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના વિશે જેને જેને આજ્ઞા લખી છે બધાએ વર્તવાનું છે ખાલી. અરે હું કહું 100% નહીં વર્તાતું હોય તો 80% બી કોઈ વર્તે ને, અરે તો કામ થઈ જાય એમ. આપણે એમ નહીં કહેતા કે 100% નહીં વર્તતું.
પણ કદાચ કોઈ 75-80% વર્તે તો બી એની જય થઈ જાય, એવી શિક્ષાપત્રી શ્રીજી મહારાજે લખેલી છે. પણ જરા ઘરે જઈને જોજો, આપણે 75-80% પણ આજ્ઞા પાડીએ છીએ ભગવાનની, એમાં પણ ઘણી જગ્યા પર તમારા ખાડા ખાબુચિયા હશે, તમારા એટલે બધાને. બાકી સંપ્રદાય તો સોનાનો, એમાં ગેરંટેડ વાત. મને કાલે જ એક ભાઈ પેલા પૂછવા નહીં આવેલા કે કોઈએ કોઈ જ્યોતિષે એવી આગાહી નહીં કરેલી કે ભાઈ રૂપિયાની આ 500 ને 1000ની નોટો બંધ થઈ જવાની છે. આ બધા જ્યોતિષો એમ કે લાઈનમાં પોતે જ ઉભા રહેલા, તો જ્યોતિષ તો હવે બધા હું માનવાના એમ કે એને બધા જ્યોતિષ ખોટા જ ને, આમ તેમ ફલાણું ઠીકું. મેં કહું કે ભાઈ તને એકદમ જ્યોતિષ કેમ દેખાયા, કોઈ બીજું નહીં દેખાયું ને? હું જ્યોતિષ જોવાવાળા જ ખોટા હોઈ શકે, જ્યોતિષ થોડું ખોટું હોય? મેં કહું એ તો વેદનું અંગ છે 6 અંગોમાંથી. અને શ્રીજી મહારાજે જ્યાં જ્યાં મંદિર કરાવ્યા ત્યાં જ્યોતિષને બોલાવેલા છે, અને એમને કહ્યું ભાઈ સારું મુહૂર્ત જોઈ આપો બાપજી, મહારાજે એવું કહ્યું છે. અને પછી પેલા મુહૂર્ત જોઈ આપે, પછી એ દિવસે ભગવાન પોતે ખાસ મુહૂર્ત કરવા બી ગયા છે, જાતે ઈંટો ભગવાને મૂકી છે, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ. મેં કહું તો ભગવાન કરતા હોય તો પછી આપણે કઈ ભગવાનથી ઉપરી દોડા છે? એ કંઈક આ બધાને ખબર નહીં પડી છે. એના માટે ઉપાસના જોઈએ ને. એ તો બધા પેટને અર્ધે પુરાણી છે, જ્યોતિષનો ઉપયોગ પેટ માટે કરતા હોય તો એનામાં સામર્થ્ય કેટલી હોય સમજો. મેં કહું એની એવી ઉપાસના જોઈએ ને, ઉપાસના હોય તો બધી ખબર પડી જાય. એમ કઈ ત્રિકાળનું જ્ઞાન બધાને કઈ એમને એમ દઈ જાય, કઈ રસ્તામાં પડેલું છે? 3 કાળનું જ્ઞાન દઉં, સતાનંદ સ્વામી જેવા પાવરફુલ હોય એમને ત્રિકાળનું જ્ઞાન દઈલું, તો જ્યોતિષ કે આ બધા ત્રિકાળ જ્ઞાની થોડા છે? એ તો પોતે આગાહીઓ કરતા હોય. આ બધા વાતાવરણ પર આગાહી નહીં કરતા કે ભાઈ આટલો વરસાદ પડશે ને આ થશે, એ પણ કા બધું ખરવું પડે છે કાયમ જ. આ વખતે બહુ વરસાદની આગાહી કે સુરતમાં તો વરસાદ પડતો જ નથી, આજુબાજુ જ પડે. સુરતમાં કેવું ખબર, પેલી કોમેડી જોક જેવું કે પેલો છત્રી લઈને જાય ને તો વરસાદ પડે નહીં, ને છત્રી નહીં લઈને જાય તો પુલ પર જ વરસાદ પડે, પુલ પર જ પડે. એટલે એનાથી કઈ સહાય જ નહીં, ખુલ્લો જ હોય, ઊભો જ રહેલો હોય. આમ હવે ગાડી ભગાવ કે ત્યાં ઊભો ના બોલ, બીજી કોઈ વ્યવસ્થા જ નહીં. ને છત્રી કાયમ લઈને આવે ને તો લોકો કહે કેમ છત્રી લઈને આવ્યા, વરસાદ જ નહીં પડે તે દિવસ. બહુ કોમેડી થાય એની યારે. હવે ઘણા હોય નહીં લાવ્યો, જે દિવસે ભૂલી ગયો ને એ દિવસે પુલ પર આવ્યો ને એમ જરા આગળ દાદા એટલે પેલા પાછા પેલા લોકો કેમ ભગત આજે ભીના થઈ ગયા, પેલા જે છત્રીવાળા એ જ કઈ પાછા એ કે આજે છત્રી ભૂલી ગયો. એટલે પેલા લોકોને મજા આવે પાછી, આજે છત્રી ભૂલી ગયો ત્યારે જ ભીનો થઈ ગયો. હવે એ જેનું હતું જેનું થતું હતું, આવી વાત છે. એટલે આ તો બધી કેવી વાત છે, આ બધી વાતાવરણની આગાહી ને જ્યોતિષ ને આ બધા કેવા પ્રિડિક્શન, એટલે આગાહીના વિષયો છે. એમાં તમારી જેટલી ઉપાસના એટલી તમને ખબર પડે. કોઈ ત્રિકાળદર્શી કે કોઈ ભગવાન તો છે નહીં કે એને રજે રજની માહિતી હોય, કે કોઈનું ધર્મબુદ્ધ જ્ઞાન એવું સિદ્ધ નહીં થઈ ગયું, કે કોઈ મુક્ત નહીં થઈ ગયું અક્ષર મુક્ત જેવો, એને બધી ખબર પડે બરાબર. એટલે કોઈ વસ્તુનું તમે સ્ટેટમેન્ટ આપો કે કોઈને ખોટા કેવું જુઠ્ઠા કહો, પહેલાં વિચાર તો કરો. તમે જ્યોતિષને કે કોઈ વેદના કોઈ અંગને ખોટા કહું તો તમે પહેલાં તમારા હિન્દુત્વને લલકારી રહેલા છો અને બીજાને બોલવાનો મોકો આપી રહેલા છો. કારણ કે વેદના 6 અંગમાંથી જ્યોતિષ એક અંગ છે એમ સમજો. હવે આપણે વેદ એના અંગ શું કાંઈ સાંભળવું હોય નહીં, એટલે મન ભાવ એ પ્રમાણે બકવાસ કરવાની આખા ગામમાં. એમાં આપણી જ પોલ ખુલતી હોય. આપણા પેલા મંત્રીઓ નહીં કરતા. હમણાં આપણા એક મંત્રીએ બફાટ નહીં કર્યો કે ભાઈ પીઓ કે કંઈ ભારતની એમ કે જાગીર નથી, કે ભારત કંઈ કહીને થાય નહીં. કેમ? એનો તાર રોટલો શેકવા માટે એ બધું કહે, પણ એને ખબર નહીં પડતી કે એનાથી બાજુના જે દેશવાળા છે એની કેટલી કડી ખીલે, દુશ્મનને કેટલી મજા આવે કે તારા દેશના નેતા જ માનતા નથી કે પીઓ કે ભારતની જાગીર નથી સમજો. એટલે આવું બધું પોતાના ફાયદા માટે કે અમુક ફરી ખોટા ખોટા આવા સ્ટેટમેન્ટ આપી દે માણસ, એમાં ખબર નહીં પડે કે આખા સમાજને, આખા દેશને, આખા સંપ્રદાયને, આખી સનાતન સંસ્કૃતિને આની ઉપર કેટલું મોટું નુકસાન થાય છે. એટલે વિચાર કરીને બોલવું જરા બરાબર. ચલો. અથવા યતિરાજનો અનુગ્રહ થયો, પાછું બીજી વખત આવ્યું અથવામાં પણ યતિરાજનો અનુગ્રહ થયો. યતિરાજ એટલે રામાનુજાચાર્ય. તથા શ્રીહરિનો પ્રસાદ થયો એટલે ભગવાને કૃપા કરી. તથા નિષ્કપટ ધર્મ સહિત ભક્તિ થઈ એવા કારણથી પૃથ્વી ઉપર પ્રચુર પ્રતાપથી પ્રખ્યાત થયા એવો અર્થ કરવો. એટલે બધું સાથે લેવાનું કે ભગવાનની કૃપા થઈ, રામાનુજાચાર્યનો અનુગ્રહ થયો, પછી પાછી નિષ્કપટ ધર્મ સહિત ભક્તિ પણ એમણે કરી. કપટ વિનાની એટલે શું? એમાં ભક્તિ કરીને એમને કંઈ બીજું કંઈ સિદ્ધ નહીં કરવું હતું કે ભાઈ પોતાનો પ્રચાર પ્રસાર થાય, પોતાને લોકો ઓળખે, એવું કંઈ નહીં. એમ નિષ્કપટ ભક્તિ કરી. એને કરીને શું થયું? એ કારણથી પૃથ્વી ઉપર, એટલે એ આ બધા કારણ ભેગા થયા એટલે પૃથ્વી ઉપર શું? પ્રચુર પ્રતાપથી. એટલે પ્રચુર એટલે કેવો? એકદમ મોટો પ્રતાપ. એવા પ્રતાપથી એમ કહે કે પ્રખ્યાત થયા. કોણ?
રામાનંદ સ્વામી. એ રામાનંદ સ્વામીને બધા ઓળખવા માંડ્યા કે ભાઈ બહુ સારા સંત છે, ભગવાનનું ભજન કરનારા છે, ભગવાનનો સાક્ષાત્કાર કરનારા છે, અને એમની પાસે જે કોઈ જાય છે મુમુક્ષુને દીક્ષા આપે છે એ પણ થોડા સમયમાં એટલે સ્વલ્પ સમયમાં કેવા ભગવાનના રૂપ સ્વરૂપ અને ભગવાનના વિભૂતિ યોગના સાક્ષાત્કારવાળા થાય છે. આ પ્રમાણે રામાનંદ સ્વામીને બહુ મોટી પ્રસિદ્ધિ મળી ગઈ. વગર કોઈ પણ પ્રકારના માર્કેટિંગ વગર કે કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝ વગર. બરાબર. ઇતિ શ્રી સત્સંગી જીવને પ્રથમ પ્રકરણે શ્રી રામાનંદ સ્વામી જન્માદિ ચરિત્ર નિરૂપણ નામ ચતુર્દશો અધ્યાય સમાપ્ત. એટલે 14મો અધ્યાય આ પ્રમાણે સમાપ્ત થયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વ